પ્રથમ વરસાદમાં જ ડૂબ્યું સુરતનું ડિંડોલી વિસ્તાર। ભારે વરસાદના કારણે રોડ પર વહી છે નદી। ડિંડોલીના નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાયા છે। સવારમાં કામ ધંધે જતા લોકો ફસાયા છે તો પાણીમાં ફસાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ગટર મારફતે પાણીનો નિકાલ નહીં થતા સર્જાઈ પાણી ભરાવાની સ્થિતિ। પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। મહાનગરપાલિકાની વરસાદી તૈયારીઓ સામે એકવાર ફરી સવાલો ઉઠ્યા છે તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે। શરૂઆતી વરસાદમાં જ સુરત ડૂબ્યું। બીજી તરફ સુરતનો વેસુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે વેસુ વિસ્તારમાં। પ્રથમ વરસાદમાં જ વેસુ વિસ્તારમાં બેહાલ તો અહીં દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર વિસ્તાર પાણી। પ્રથમ વરસાદમાં જ સુરતના વેસુ વિસ્તારના જે દ્રશ્યો સામે આવ્યા છે તે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે તો એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે વેસુ વિસ્તારમાં। સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે સુરતથી વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શરૂઆતી વરસાદમાં જ સુરતની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે, શું પરિસ્થિતિ છે કીર્તેશ? બિલકુલ લુબના, ચોમાસાની શરૂઆત વિધિવત થઈ છે। પહેલો જ વરસાદ મોડી રાત્રે શરૂ થયો હતો અને સવાર થતાં સુરતને પાણી કરી દીધું છે। 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે સુરતના વેસુ વિસ્તાર કે જે સૌથી પોજ વિસ્તાર કહેવાય છે। ભગવાન મહાવીર કોલેજ છે। તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ કેવી રીતે અવર જવર કરી રહ્યા છે। પહેલા જ વરસાદે પાણી ભરાયા છે। જો કે આ વિસ્તારમાં પાણી ભરાતું જ હોય છે અને જ્યારે ભગવાન મહાવીર કોલેજ કે અહીંયા એક સાથે 15 કરતાં વધુ ફેકલ્ટીઓ ચાલતી હોય છે, અસંખ્ય વિદ્યાર્થીઓ કોલેજ આવતા હોય છે, ત્યારે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ કઈ સ્થિતિમાં આવવા મજબૂર બન્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતનો। વેસુ વિસ્તાર હોય, વરાછા હોય, પર્વત પાટિયા હોય, ઉધના મેઇન રોડ હોય, આ તમામ જગ્યા પર પહેલા જ વરસાદે પાણી ભરાયા છે। ચોક્કસ કરોડો રૂપિયાના ખર્ચો કરી મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આ કામગીરી કેવી કરી હતી એ દ્રશ્ય જ બતાવી દે છે કે પહેલા જ વરસાદે આ સ્થિતિ છે। હજુ તો 2.5 ઇંચ વરસાદ થયો છે। એક બાજુ હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદની આગાહી છે। જો વધુ વરસાદ થાય તો શું સ્થિતિ થાય, કારણ કે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આવા પાણીમાં એમને અવર જવર કરવું મજબૂર બનવું પડ્યું છે। સતત પાણી છે। આ તો કહી શકાય કે પાણી ઉતરી જવાની તૈયારી છે। સવારના સમય તો અહીંયા ખૂબ જ પાણી હતું। એક દીકરી આવે છે, બેટા અહીંયા આવતી રહે, શું નામ તારું? प्राची। કેમ આવી રીતે આવવું પડ્યું? बड़ी परेशानी हुई। सुबह आए तो कितना पानी था? अरे अभी हम लोग आए, थोड़ी देर पहले ही हम लोग आधे घंटे पहले आए, बहुत ज़्यादा पानी था, अभी थोड़ा बहुत कम हो रहा है। બિલકુલ, વિદ્યાર્થીએ કીધું એમ પાણીનું પ્રમાણ વધારે હતું। વરસાદે વિરામ લીધો છે, ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે। કરોડો રૂપિયાનો ખર્ચો ચોક્કસ પ્રી મોન્સૂનની કામગીરી પર કરવામાં આવ્યો હતો, પણ આ ખર્ચો ક્યાં થયો તેનો કોઈ હિસાબ નથી। અને જો પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય લુબના, તો આવા દ્રશ્ય સુરતમાંથી સામે ના આવવા જોઈએ। કીર્તેશ, આ શરૂઆતી વરસાદ છે, દર વખતની આ જ પરિસ્થિતિ હોય, કોઈ બોધપાઠ કેમ નથી લેવામાં આવતું કે પ્રી મોન્સૂનની કામગીરી કેવી રીતે કરવી કે જેથી કરીને દર વર્ષે આટલી બધી હાલાકી ન થાય? લુબના, વર્ષોથી હું સુરતમાં રહું છું। એક વસ્તુ ચોક્કસ કહીશ કે દર વર્ષના વરસાદથી બોધપાઠ લેવામાં આવે છે અને આ બોધપાઠમાં પ્રી મોન્સૂનની કામગીરીનું બજેટ વધારવામાં આવે છે। કામગીરી તો કરવામાં જ નથી આવતી, એટલે બોધપાઠ પછી દર વર્ષે પ્રી મોન્સૂનનું જે એક રકમ નક્કી થઈ છે એમાં વધારો થાય છે, કામ વધુ કર્યું એવું બતાવવાનો પ્રયાસ થાય છે, પણ વરસાદ આવે અને પોલ ખુલી જાય છે। આ દર વર્ષનું છે, એટલે કે તંત્ર નફ્ફટ છે કે અધિકારીઓ નફ્ફટ છે ખબર નથી, પણ તંત્રના બિલકુલ કીર્તેશ, સુરતના મેયર માયાબેન પણ ફોન લાઈન પર જોડાયા છે, તેમનાથી આ સવાલ કરીએ। માયાબેન, પ્રથમ વરસાદમાં સુરતના અનેક વિસ્તારોના હાલ બેહાલ થયા છે। લોકોનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય નથી થતી, શું કહેશો આપ, કેવી કામગીરી થાય છે? મહાનગરપાલિકાની તમામ ટીમ, તમામ ઝોનના અધિકારીઓ ફિલ્ડ પર જ છે અને પાણીનો ઝડપથી નિકાલ કરવાની સૂચના એને વહેલી તકે તાકીદે કરે તેની માટેની અમે લોકોએ સૂચના આપી દઈ છીએ। અને ઉધના ઝોનમાં આવેલી જે ભેદવાડ ખાડી છે તેમાં 7.2 ફૂટ ઉપરથી વરસાદી પાણી ડ્રેનેજમાં આવેલ અને એનો નિકાલ કરવા માટે એની વહેલી તકે સૂચના આપી અને એને હાલ સ્થિતિ નીપટી ગઈ છે અને વ્યવસ્થિત રીતે પાણીનો નિકાલ પણ થઈ ગયો છે અને રસ્તા પણ ખુલ્લા થઈ ગયેલા છે। બિલકુલ માયાબેન, હાલમાં જે સુરતમાં જે લાલ પાણી દેખાયું હતું તેને લઈને આપ શું કહેશો? એનું
કોઈ લાલ પાણી દેખાયું એવી મારી પાસે માહિતી નથી. બિલકુલ. અને જે પણ માહિતી મારી પાસે આવશે તેને ઉપર કાયદેસર કાર્યવાહી લઈ અને તમને સૂચન કરવામાં આવશે. બિલકુલ માયાબેન, ફિલ્ડ પર જે મનપાના જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે, પરંતુ દર વર્ષે લોકોની સમસ્યા હોય છે કે પાણી ભરાય છે, તો શું કોઈ એવો કોઈ રસ્તો નથી કાઢવામાં આવતો કે જેથી આ સમસ્યાનો દર વર્ષે ઘટાડો થાય? 22 જૂને તાત્કાલિક બેઠક મેં બોલાવેલી હતી અને એમાં સ્ટ્રીક્ટ સૂચના આપેલી હતી. પદાધિકારીઓ અમારા અને કમિશનરશ્રી પણ સાથે હતા અને ઝોનના તમામ અધિકારીઓને કડક સૂચના આપેલી હતી કે વહેલી તકે આ મોન્સૂનની કામગીરી જે પણ અધૂરી છે તે પૂરી કરવામાં આવે અને સચોટમાં સચોટ નિર્ણય અને માર્ગદર્શન લઈ અને વ્યવસ્થિતપણે આને ભૂમિકા ભજવવામાં આવે. બિલકુલ માયાબેન, અમે ટીવી પર અત્યારે ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છે કે લાલ પાણી નીકળ્યું હતું. આપનું પણ જો ટીવી ઓન હોય તો આપ જોઈ શકો છો કે લાલ પાણી સુરતમાં નીકળ્યું હોય તેવા સમાચારની સાથે અમે વિઝ્યુઅલ બતાવી રહ્યા છે. આપ એને લઈને શું કહેશો? આપની પાસે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ જ નથી? આજે પણ તમામ ઘટનાની નોંધ લઈ અધિકારીઓની જે પણ ભૂલ હશે એના તાત્કાલિક પગલા લઈ અને એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. કીર્તેશ પણ અમારી સાથે જોડાયેલા છે. કીર્તેશ, આપ પણ માયાબેન આપણી સાથે જોડાયા છે, મેયર, તેમને પ્રશ્ન પૂછો. બિલકુલ સુરતના મેયરને ખ્યાલ નહીં હોય કે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરવામાં જ નથી આવી. જી માયાબેન. કોઈ પણ વિષય હલો જી 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 આપનો જવાબ આપશો. એવો કોઈ પણ વિષય હશે ને મારા ધ્યાન પર હશે તો હું કડક ચોક્કસ પગલા લઈશું અમે અધિકારી પર. માયાબેન, લોકોનો પણ એ સવાલ છે અને અમારા રિપોર્ટર પણ કીર્તેશભાઈ પણ એ સવાલ પૂછી રહ્યા છે કે દર વર્ષે પ્રી મોન્સૂનનું બજેટના આંકડા તો વધે છે, પરંતુ તે પ્રકારની કામગીરી છે તે વધવાની જગ્યાએ બિલકુલ થઈ જ ન હોય તેવો આક્ષેપ થાય છે. તેને લઈને શું કહેશો? બજેટના આંકડા વધી રહ્યા છે, કામગીરી નથી થઈ રહી. તંત્રની ભૂલે કોઈ પણ જનતાને તકલીફ પડે તેવા પ્રયત્નો નહીં થાય, કેમ કે આ તંત્રની ભૂલ હશે તો ચોક્કસ ને ચોક્કસ ઝોનના અધિકારી કે વડા પર કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. કીર્તેશ, આપને એ પ્રશ્ન પૂછવા માંગીશ. હાલમાં જ લાલ પાણી દેખાયું હતું, તેનો અહેવાલ આપના દ્વારા પણ બતાવવામાં આવ્યો હતો કે સુરતમાં જે પ્રકારથી લાલ પાણી નીકળ્યું, પરંતુ મેયરને તે વિશે કોઈ જાણકારી નથી. તેને લઈને શું કહેશો કીર્તેશ? માયાબેન આપણી સાથે જોડાયેલા છે. બિલકુલ મેયરને ખ્યાલ આવવો જોઈએ કે ઉધના વિસ્તારમાં ચોમાસાની શરૂઆત થાય છે, ઔદ્યોગિક એકમો એસિડ વાળું કેમિકલ વાળું પાણી રસ્તા પર છોડતા હોય છે. ગયા વર્ષે આ બાબતે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી ને ફરી આ ચોમાસામાં લાલ કલરનું પાણી નીકળતું ફરી એકવાર દેખાયું છે. ચોક્કસ મેયરને ખ્યાલ હોવો જોઈએ કે તેમના એક પણ અધિકારી શહેરના રસ્તા પર અમે નથી જોયા. અમે માત્ર ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ જ જોઈ રહ્યા છે કે જે ડ્રેનેજો ખોલીને પાણીનો નિકાલ કરી રહ્યા છે. માયાબેન, જો પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે તો આ ભૂલો ક્યાં અટકી છે? પાણી કેમ ભરાયું છે? ઉધના ઝોનમાં અત્યારે હાલ ભેદવાર ખાડીમાં હું પોતે વિઝિટ કરીને આવી છું અને સ્થિતિ સ્થળ બરાબર વ્યવસ્થિત છે અને અધિકારીઓ સાથે મેં આ મીટિંગ જોયું અને સ્થળ પર વિઝિટ કરીને આવી છું. માયાબેન, આપ મેયર છો, આપ નીકળ્યા છે, પણ આપના એક પણ અધિકારી રોડ પર નથી જોવા મળી રહ્યા. માત્ર ચોથા વર્ગના કર્મચારીઓ પાણીનો નિકાલ કરવાની કામગીરી કરી રહ્યા છે. જી માયાબેન, શું કહેશો? અમારા રિપોર્ટર પણ ફિલ્ડ પર જ ઉપસ્થિત છે અને કોઈ પણ અધિકારી તેમને જોવા નથી મળી રહ્યા. ચોથા વર્ગના જે કર્મચારીઓ છે તે જોવા મળી રહ્યા છે. તેને લઈને આપ શું કહેશો માયાબેન? હાલ ઉધના ઝોનમાં ભેદવાર ખાડી ની વિઝિટ મેં કરી ત્યારે અમારા અધિકારીઓ અમારી સાથે હતા. અમે 5 પદાધિકારીઓ પણ હતા ત્યાં અને હું સ્થળ પર ખુદ પોતે વિઝિટ કરીને આવેલી છું અને બીજા કોઈ સ્થળ પર બી આવી કોઈ કાર્યવાહી કે ઘટના ઘટી હશે તો 100% કડકમાં કડક પગલા લેવામાં આવશે. બિલકુલ માયાબેન, અમારા રિપોર્ટર કીર્તેશભાઈ છે તે અત્યારે વેસુ વિસ્તારમાં છે. વેસુ વિસ્તારની શું પરિસ્થિતિ છે કીર્તેશ, તે મેયરજીને ખાસ જણાવજો, કારણ કે અત્યારે આપે લોકો સાથે વાતચીત પણ કરી, લોકોના હાલ કઈ રીતે બેહાલ હતા. હાલ હું તમામ જગ્યાએ ફિલ્ડ પર જઈ રહી છું. જે પણ માહિતી મેયરને ખ્યાલ આવવો જોઈએ કે વેસુ વિસ્તારમાં જી જી કીર્તેશ. બિલકુલ લુબના મેયરે જે વાત કરી, પોતે ભેદવાડ ખાડી પર પહોંચ્યા છે, પદાધિકારીઓ હતા, અધિકારીઓ હતા, ચોક્કસ એમની જોડે હતા,
પણ સુરતમાં સવારથી અમે ફરી રહ્યા છીએ, અમે એક પણ અધિકારી નથી જોયો. અને જો પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોત તો સુરતમાં પાણી ભરાવાની કોઈ જગ્યા જ ન હતી, પણ કામગીરી નથી થઈ, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. અને એના દ્રશ્યો તમે જોઈ શકો છો. ફરી એક વખત વરસાદ શરૂ થયો છે, વરસાદે પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ફરી એકવાર પાણી ભરાવાની ચોક્કસ શક્યતાઓ છે. હું એક આઉટલેટ બતાવવા માંગીશ કે જ્યાં જગ્યા પર પાણી ભરાયું ત્યાં આઉટલેટ છે. અહીંયાથી પાણી નિકાલ થાય એવી કોઈ શક્યતાઓ જ નથી. જો આ તમામ વસ્તુ ધ્યાનમાં રાખી હોય, અધિકારીઓ ફિલ્ડ પર હોત, કામગીરી કરી હોત તો પાણી ભરાત જ નહીં. પણ અત્યારે સ્થિતિ છે માત્ર પ્રી મોન્સૂનની કામગીરીમાં અધિકારીઓ ભેગા થાય છે, નાસ્તા પાણી થાય છે અને દર વર્ષની ભૂતકાળની ભૂલોને લઈને બજેટમાં વધારો થાય છે. વેસુ વિસ્તારમાં પાણી ભરાય તો ત્યાં શું કામગીરી કરવાની એ કાગળ ઉપર નક્કી થાય, જેનો ખર્ચો મૂકવામાં આવે છે, પણ કામગીરી થતી નથી. આ એના દ્રશ્ય છે. ઉધના ઉધનો વિસ્તાર હોય, ભેદવાડ હોય, પર્વત પાટિયા વિસ્તાર હોય, વરાછા હોય, જહાંગીરપુરા હોય કે પછી વેસુ વિસ્તાર હોય, તમામ વિસ્તારો આના હાલ જોવા મળી રહ્યા છે. લુબના બિલકુલ કીર્તેશ, જે પ્રી મોન્સૂનની કામગીરી છે ફક્ત કાગળ પર તે અહીં જોવા મળી રહ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. વેસુ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે. મેયર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કામગીરી થઈ રહી છે, પરંતુ ક્યાં તે મોટો સવાલ. તો સામાન્ય વરસાદમાં સુરતની દશા બેઠી છે. મોટા વરાછા વિસ્તારમાં 700 મીટરનો આખો રસ્તો બેસી ગયો છે. થોડા સમય પહેલા જ રસ્તા પર ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. રસ્તા પર કાર સમાઈ જાય એટલા મોટા 4 થી 5 ભૂવા પડ્યા. મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી રસ્તો બંધ કરાવ્યો. રસ્તો બેસી જતા કામગીરીની ગુણવત્તા પર સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે અને અનેક સવાલો. સામાન્ય વરસાદમાં સુરતની દશા બેઠી છે. રસ્તા પર આટલા મોટા ભૂવા તે પુરવાર કરે છે કે કયા પ્રકારની કામગીરી અહીં થઈ છે. કામગીરીની ગુણવત્તા સામે અહીં સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કીર્તેશ ફોનલાઈન પર જોડાયા છે. કીર્તેશ, મહાનગરપાલિકાએ એવું શું કામ કર્યું કે આટલા મોટા ભૂવા પડી ગયા શરૂઆતી વરસાદમાં? બિલકુલ, મોટા વરાછા વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજનું કામ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ડ્રેનેજ નાખી છે ત્યાં માટીનું પૂરણ કરી પાણીથી જમીન બેસાડી તેના પર રોડ બનાવવાનો હોય છે. પણ અહીંયા તો કોન્ટ્રાક્ટરની બેદરકારી કહેવાય, માટી નાખી અને પૂરણ થઈ ગયું કરી બતાવી દીધું. અને ત્યારબાદ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી પોતાની જવાબદારીમાંથી છટકવા માટે કહી શકાય એના પર રોડ બનાવી દીધો. પહેલા જ વરસાદે રોડ 1.5 થી 1 ફૂટ સુધી બેસી ગયો, એટલે કેટલી હલકી ગુણવત્તાનું કામ થયું છે તે સ્પષ્ટપણે જ્યાં દેખાઈ આવ્યું હતું. તંત્ર કામ કર્યાની વાતો કરે છે, પણ જે કામ કરે છે તે કામ માત્ર વેઠ ઉતારવા કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો કામગીરી તો થાય છે, પરંતુ વેઠ ઉતારનારી આ કામગીરી આ દ્રશ્યોમાં પુરવાર થઈ રહી છે. તો સુરત તંત્રની કામગીરીના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સામાન્ય વરસાદમાં સુરતની કેવી રીતે દશા બેઠી છે તેને લઈને સવાલો. તો સિઝનના પહેલા વરસાદે જ સુરત પાણી પાણી થઈ ગયું છે. ફક્ત 2 ઇંચ વરસાદે એસએમસીની પોલ ખોલી દીધી છે. એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. 2 ઇંચ વરસાદમાં સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. રોડ પર ઘૂંટણસમા પાણી, વાહન ચાલકો પણ અટવાયા છે. ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. સવારના 4 કલાકમાં જ એસએમસીની સુરત દેખાઈ. સિઝનના પહેલા વરસાદે આ હાલ. આખી સિઝનમાં સુરતનું શું થશે તે મોટો સવાલ. અહીં 6 અલગ અલગ દ્રશ્યો. સોસાયટીમાં શરૂઆતી વરસાદમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. રોડ બેસી ગયો છે. રોડ જળબંબાકાર થઈ ગયા છે. અંડરપાસ પાણીમાં છે. કાર ખાડામાં ફસાઈ છે. તો વરસાદમાં સુરતની ખુલ્લી ગટરો કેટલી જોખમી છે તેના દ્રશ્યો પણ અહીં 4 કલાકની અંદર સુરતવાસીઓ માટે સામે આવ્યા છે, જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યું છે. તો બીજી તરફ પલસાણામાં ફરી શરૂ થયો છે વરસાદ. કડોદરામાં પાણી ભરાયા છે. સોસાયટી નજીક પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. તો કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ. નગરપાલિકા વોર્ડ નંબર 2 શ્રીનિવાસ સોસાયટી નજીક પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તો સોસાયટીના રહીશોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી છે. કૈલાશ સોસાયટી, નવજીવન સોસાયટીમાં પાણી ભરાયા છે. ઉધના મેન રોડ ઉપર પાણી ભરાયા છે. સુરતથી નવસારીને જોડતા મુખ્ય માર્ગ પર પાણી. વાહન ચાલકો પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. કડોદરા નગરપાલિકાના સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં વરસાદી પાણી ભરાયા છે. તો કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. વરસતા વરસાદને લઈને ગરમીથી આંશિક રાહત. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
તો વરસાદની દરેક તસવીર ન્યૂઝ 18 પર। રાજ્યમાં 4 કલાકમાં 28 તાલુકામાં વરસાદ, સવારે 6 થી 10 સુધી 4 કલાકમાં 28 તાલુકામાં વરસાદ। 4 કલાકમાં સૌથી વધુ 2.1 ઇંચ સુરત શહેરમાં વરસાદ નોંધાયું। કામરેજમાં 1.4 ઇંચ, ઓલપાડમાં 1.34 ઇંચ, માંગરોળમાં 1.9 ઇંચ તો ધરમપુરમાં 1.1 ઇંચ। 4 કલાકમાં તાપીના વાલોડમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। તો સવારે 6 થી 10 સુધીમાં ક્યાંક એવો વરસાદ પડ્યો છે તેની અમે આપને સતત અપડેટ બતાવી રહ્યા છે। વરસાદનું સતત અપડેટ જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર। તો અંતે રાજ્યમાં મેઘાએ કરી ધમાકેદાર બેટિંગ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ, સુરત, નવસારી, વાપી, વલસાડમાં વરસાદ, ભરૂચ, બારડોલીમાં ભારે વરસાદ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ, અમરેલી, જસદણ અને વડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। નવી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે। એપીએમસી માર્કેટથી સાયન પનવેલ હાઈવે સુધી પાણી ભરાયા છે। તો હાઈવે પર 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હવામાન વિભાગે આજે યલો એલર્ટ જારી કર્યું છે। લોકોને કામ વગર ઘરથી બહાર ન નીકળવા તંત્રની અપીલ છે। તો વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા। નવી મુંબઈના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। વાહન ચાલકોને હાલાકી, એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાયા છે। નવી મુંબઈના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો સાયન પનવેલ હાઈવે પર પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। તો મુંબઈમાં સતત વરસાદની વચ્ચે નવી મુંબઈથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, બીજી તરફ હવામાન વિભાગે આજે યલો એલર્ટ જારી કર્યું। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લામાં હિમ નદીઓ પીગળવાના કારણે અચાનક પૂર આવ્યું। જહાલના નાલામાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો। સોમવારે બપોરે હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિના આદિવાસી જિલ્લામાં અચાનક પૂર આવ્યું। જાહલમાં નાલામાં પાણીનું સ્તર અચાનક અનેક ગણું વધી ગયું, જેના કારણે ઝડપથી વહેતું પાણી જોબરંગ પુલ પરથી ફરી વળ્યું છે। ઊંચાઈવાળા પર્વતીય પ્રદેશોમાં બરફ ઝડપથી પીગળવા અને ઉપરના ભાગોમાં પાણીના દબાણમાં વધારો થવાના કારણે પ્રવાહમાં અચાનક ઉછાળો આવ્યો હતો। થોડી જ વારમાં રસ્તો પાણીમાં ડૂબી ગયો અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો। પૂરના કારણે 12 થી વધુ પંચાયતોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે। સાવચેતીના પગલા તરીકે વહીવટી તંત્રે લોકોને નદીઓ, નાળાઓ અને પુલોની નજીક ન જવાની અપીલ કરી છે। રાહત અને બચાવ ટીમો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન પણ ચાલી રહ્યું છે। તો જહાલમાં નાલામાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો। પંચાયતોનો જિલ્લા મુખ્યાલયથી સંપર્ક અપાયો। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લામાં ગ્લેશિયર ઝડપથી પીગળતા જાહલમાં નાળામાં અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું છે। જોબરંગ પુલ પરથી પાણી વહેતા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને 12 થી વધુ ગ્રામ પંચાયતોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે। પ્રશાસને લોકોને નદી, નાળા અને પુલોની નજીક ન જવા માટે અપીલ કરી છે, જ્યારે રાહત અને બચાવ ટીમો સતત કામગીરીમાં લાગી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ અને વધુ ફ્લેશ ફ્લડની શક્યતા વ્યક્ત કરી છે। તો બીજી તરફ બીઆરઓ અને પીડબ્લ્યુડી દ્વારા તાત્કાલિક માર્ગ સુધારણા અને અસ્થાયી રસ્તા બનાવવાની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે, તેમજ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે। આને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના ખૂણે ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં સતત સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે। કઠુઆ જિલ્લાના પ્રવેશદ્વાર લખનપુર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સુરક્ષા દળોની વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે। આ સાથે પસાર થતા વાહનો અને મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। જિલ્લા પ્રશાસને યાત્રાળુઓની સુરક્ષા સુવિધા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાનું જણાવ્યું છે। ઓગણત્રીસ જૂનના રોજ સુરગલ સિનારાથી આશરે 33 નોટિકલ માઇલ દૂર તોફાની દરિયામાં મંગલુરુ નજીક આઈએફબી મંજુ માથા બોટ સાથે દુર્ઘટના સર્જાઈ।
બોટના નીચેના ભાગમાં ગંભીર નુકસાન થયું હતું અને પાણી ભરાવા લાગ્યા હતા। આ કટોકટીની સ્થિતિમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા એક સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વિપરીત હવામાન, ભારે પવન અને અંધારા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। બોટ પર સવાર તમામ 6 માછીમારોનો રિમોટ ઓપરેટેડ લાઈફ બોયની મદદથી સફળતાપૂર્વક આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। તો બોટના નીચેના ભાગમાં ગંભીર નુકસાન થયું છે। સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સાવરકુંડલાના ગોરડકા, લુવારા સહિતના ગામોમાં વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો ખુશ થયા છે। તો ભારે પવન સાથે ધોધમાર વરસાદ। બીજી તરફ અમરેલી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ। રાજુલા તેમજ જાફરાબાદ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેરમાં વરસાદ થતા હાશકારો। જાફરાબાદ પંથકના બાબરકોટ, મિતિયાળામાં વરસાદ। તો કડિયાળી, દુધાળા સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। સવારથી જ વરસાદનું ધમાકેદાર આગમન થયું છે। શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી રોડ પાણી। તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થયું છે। વરસાદ પડતા ઠંડક પ્રસરી છે। તો સવારથી જ વરસાદનું ધમાકેદાર આગમન। ગીર સોમનાથમાં સવારથી મેઘરાજાની પધરામણી થઈ છે। ગીર સોમનાથના ઉના શહેર, દરિયાકાંઠાના ગામો અને દીવમાં વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળ વચ્ચે ધીમી ધારે વરસાદ। ભારે ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે। તો ગીર સોમનાથમાં સવારથી મેઘરાજાની પધરામણી। રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। જસદણ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા। વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। તો જસદણમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો ખુશખુશાલ થયા છે। જસદણ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। તો વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ। તો રાજકોટમાં મેઘરાજાની પધરામણી। જસદણ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા। અસહ્ય ગરમી બાદ વડોદરાના ડભોઈમાં વરસાદની એન્ટ્રી। નગરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સરિતા બ્રિજ, એસટી ડેપો રોડ, કોલેજ વિસ્તાર, આંબેડકર ચોક અને વડોદરી ભાગોળમાં વરસાદ વરસી રહ્યો છે। અડધા કલાકથી સતત વરસતા વરસાદથી રોડ રસ્તા ભીના બન્યા છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ડભોઈ વડોદરા રોડ પર વરસાદ શરૂ થયો છે। તો અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી। વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદ। અડધા કલાકથી સતત વરસાદ। વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ થયા છે। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત? બિલકુલથી લુમણા જો વડોદરા શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસથી વરસાદી માહોલ જે છે એ વડોદરા શહેર અને ગ્રામ્ય પંથકમાં જામ્યો છે। અને ખાસ કરીને મેઘમહેર જો સૌથી વધારે જોવા મળી હોય તો તે ડભોઈ તાલુકામાં છે। આ ડભોઈની આપણે વાત કરીએ તો સરિતા બ્રિજ, એસટી ડેપો નજીકનો જે વિસ્તાર છે, આ કોલેજ વિસ્તાર છે, ત્યાં જે છે તે છૂટોછવાયો વરસાદ જે છે તે પડ્યો છે। આ તાલુકા બાદ જે ગ્રામ્ય પંથક હોય છે, જે ગામડાઓ છે, ત્યાં વરસાદનું જોર જે છે તે વધારે જોવા મળ્યું હતું। આ ડભોઈ તાલુકાના જે ગામો છે, જેમાં ફરતી કુઈ, વેગા, ગજાપુરા, હંસાપુરા જેવા જે ગામો છે, ત્યાં વરસાદનું જોર જે છે તે વધારે જામ્યું છે। અને અત્યારે વરસાદી માહોલ જામ્યો હોય ત્યાં પ્રકારની સ્થિતિ છે। ઉલ્લેખનીય બાબત છે કે વરસાદ જે છે તે પાછો ખેંચાયો હતો, એને કારણે ખેડૂતો હેરાન પરેશાન હતા। પરંતુ હવે વરસાદ વરસવાની જયારે શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતોને જે છે હવે એક આશા બંધાઈ છે અને ખેડૂતો જે છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। બિલકુલ, જે પ્રકારથી હાર્દિક ખેડૂતો ચિંતાતુર હતા અને હવે તેમના પાકને કહી શકાય કે આ મામૂલી વરસાદથી ફાયદો થશે, તેને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે, ખાસ કરીને ગ્રામ્ય પંથકોમાં? બિલકુલથી જો ગ્રામ્ય પંથકોની વાત કરીએ તો કેટલીક જગ્યાએ સ્થિતિ એવી હતી
કે જે ડાંગરના ધરા સહિતની જે એ લોકો તૈયારી કરી હોય ખેડૂતોએ, તે સુકાઈ જવાના આરે હતું, કારણ કે દરેક ખેડૂત પાસે બોર કૂવાની કે બીજી કોઈ વ્યવસ્થા હોય તેવું શક્ય નથી. ત્યારે એવા જે ખેડૂતો છે કે જેમના પાસે પાણીની કોઈ વ્યવસ્થા નથી, તે ખેડૂતો ખાસ ચિંતિત હતા. પરંતુ હવે જ્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખેડૂતોને મેં કીધું પ્રમાણે એક આશા બંધાય છે કે હવે ધીરે ધીરે ચોમાસું જામશે અને આગળની જે પ્રોસિજર હોય છે ખેતીની, એ પ્રક્રિયા જે છે તે કરવાની શરૂઆત જે છે તે ખેડૂતો કરવા માંડશે. લગભગ હજી 48 કલાક જેવી ખેડૂતો રાહ જોશે અને 48 કલાક પૂરા થયા બાદ જે ખેડૂત જે છે તે ખેતીની તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેશે. બિલકુલ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો નવસારીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ડેપો સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી કાળા વાદળો અને ભારે પવન બાદ મેઘરાજાનું આગમન થયું છે. તો વરસાદથી શહેરવાસીઓમાં ખુશીનો માહોલ છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો વરસાદથી શહેરવાસીઓમાં ખુશી, ગરમીથી લોકોને રાહત મળી. તો નવસારી શહેરમાં ધોધમાર વરસાદ બાદ ધરતીપુત્રો પણ આનંદિત થયા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ચોમાસાનું વિધિવત આગમન થયું છે. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. જો કે ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી રહી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠામાં કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે. કેનાલમાં નહાવા પડેલા 19 વર્ષીય યુવક ડૂબ્યો. સ્થાનિકોએ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. યુવકની મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. કાંકરેજના ખીમાણા રામપુરા પાસે સુજલામ સુફલામ કેનાલની આ સમગ્ર ઘટના છે. તો સુજલામ સુફલામ કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ. તો કેનાલમાં નહાવા પડેલા 19 વર્ષીય યુવક ડૂબ્યો, જેનું મોત નીપજ્યું છે. સ્થાનિકો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. અમદાવાદમાં ગેરકાયદે ધાર્મિક બાંધકામ સામે એએમસીની કાર્યવાહી. સરખેજ સાણંદ ક્રોસિંગ પાસે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરાયું છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બિન અધિકૃત બાંધકામ સામે તવાઈ કરવામાં આવી છે. સરખેજ સાણંદ ક્રોસ રોડ પર આ કાર્યવાહી થઈ છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ સામે આ કાર્યવાહી કરાઈ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.